સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ક્રિમિનલ કેસ દાખલ થયો છે. સમગ્ર તપાસ દરમિયાન બંને કાપડ દલાલ, સેલ્સમેન અને અલગ અલગ વેપારીઓ ની ગુનાહિત સંડોવણી જણાઈ આવતા આ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે. એમાં એક સેલ્સમેન રોહન રવિ ખન્ના અને બીજા 2 આરોપીઓ જેમને રાજસ્થાનથી સ્થાનિક પોલીસની ટીમ લઈને આવેલી હતી. એમાં એકનું નામ છે મોહમ્મદ અફજલ અને બીજા રઈસભાઈ. એમ ટોટલ 3 આરોપીઓ અગાઉ એમની ધરપકડ થઈ ગયેલી હતી. એ સિવાય તપાસ ટીમ યુપી મેરઠ તપાસના કામે ગયેલી હતી. ત્યાંથી બીજા જે ધરપકડ કરવાના આરોપીઓ પૈકી બીજા 2 આરોપીઓ, એકનું નામ છે નફીસ નઝીર અહમદ અને બીજાનું નામ છે મોહમ્મદ જુનેદ નફીસ અહમદ. આ બંને પિતા પુત્ર છે. એ બંનેની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી છે. ધરપકડ કર્યા બાદ તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટમાં રજૂ કરી એના દિન 2ના રિમાન્ડ મેળવેલા છે. આ જે અગાઉ જે 3 આરોપીઓ પકડાયેલા છે એ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને હાલમાં જે 2 આરોપીઓ પકડાયેલા છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યો છે. આ ગુનો ટોટલ 21 આરોપીઓ વિરુદ્ધમાં દાખલ થયેલો હતો.